કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ ધોરણ 10 ગણિત ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો. મિત્રો સરસ મજાના ચેપ્ટર છે. ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિ જે છે એનો પરિચય આપણે જોઈ ગયા છીએ સરસ રીતે મિત્રો. એમાં સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. મિત્રો આ જે બધી કિંમત છે એ રિયલ લાઈફમાં પ્રેક્ટિકલ જીવનમાં ક્યાં મિત્રો ઉપયોગ થશે એના માટેનું સરસ મજાનું ચેપ્ટર છે. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારના સીધા પ્રશ્ન જોવાના છે. તમને કોઈ પણ માપ કહેશે, આપણે જેમ પ્રશ્ન જોઈશે એમ તમને વધારે પડતી ખબર પડશે. મિત્રો ઉચ્છેદ કોણ એટલે ઉપરનું માપ થશે. આમાં પૂછાય એવા અલગ અલગ વસ્તુ આવશે. મિત્રો ઉચ્છેદ કોણ એટલે મિત્રો અહીંથી મારે જોવું હોય તો ઉચ્છેદ કોણ એટલે ઉપર જોવાનું માપ થશે. અહીંથી જોતો હોઈશ તો ઉપરનું માપ એટલે કે મિત્રો અહીંયા થશે. ઔષધ કોણ એટલે મિત્રો અહીંથી મારે જોઈને અને નીચે જોવાની વાત કરશે. બરાબર. આ સરસ રીતે પ્રેક્ટિકલ લાઈફમાં મિત્રો જરા પણ સમય બગાડ્યા વગર આપણે દાખલા છે મિત્રો એની અંદર આપણે આવી જઈએ. ચાલો ઉદાહરણ નંબર 1. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. મિત્રો સૌથી પહેલું કામ તો આપણે કરવું પડશે કે મિત્રો આ મારી જમીન છે. એક ટાવર શિરોલંબ એટલે મિત્રો ઊભો એક ટાવર છે. તેના પાયાથી 15 મીટર દૂર જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચ પાયો છે મિત્રો. આ જે પાયો હોય આ તળિયું એનાથી 15 મીટર દૂર છે. અહીંયા એક ટપકું છે, એક બિંદુ છે. બરોબર. આ બિંદુ છે. ફરીથી જમીન, ટાવર અને ટાવરથી આટલું આઘું હતું. બરાબર. ના ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણ એટલે મિત્રો ઉપર જોવાનું. અહીંયા 60 આપ્યા છે. નામ આપી દે A, B અને C. તો ટાવરની ઊંચાઈ શોધો. બરાબર. 15 મીટર દૂર આ પાયો છે ને મિત્રો, પાયો એ 15 મીટર દૂર છે. આ મિત્રો 15 મીટર આનાથી આખા ઊભા છે. હવે આપણે આની ઊંચાઈ જોઈ છે, ટાવર ગોતવાનો છે, ટાવરની ઊંચાઈ. તો મિત્રો જો આપણને સરસ રીતે ખબર પડે તો અહીંથી જોવાની અંદર આ મારી સામેની બાજુ થાય, આ મારા એના છેદમાં પાસેની બાજુ થાય. એટલે કે મિત્રો સરસ આપણને ખબર પડે કે tan 60 અંશ બરાબર શું દેખાય છે મિત્રો? AB ના છેદમાં BC. tan 60 ની કિંમત કેટલી થશે મિત્રો? tan 60 ની કિંમત તો કે છે મિત્રો વર્ગમૂળ 3 થશે. બરાબર. AB કેટલા આપ્યા છે મારે ગોતવાના છે સાહેબ, ટાવર છે એટલે. BC કેટલા આપ્યા છે? 15 આપ્યા છે મિત્રો. તો ફાઇનલ AB બરાબર 15 આની હારે ગુણાકાર 15 વર્ગમૂળ 3 મીટર છે મિત્રો. આ મારી ટાવરની ઊંચાઈ છે, સરસ રીતે મળી જાય. ચાલો રેડી છે મિત્રો, આગળ વધીએ. એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. હવે એને ફોલ્ટ ગોતવાનો છે ઉપરથી 1.3 મીટર નીચે. જો મિત્રો આ આખો થાંભલો છે 5 મીટરનો છે, એને ફોલ્ટ અહીંયા જે પકડવાનો છે એ 1.3 મીટર થાંભલાથી નીચો છે. તો હવે મિત્રો આપણને ખબર પડે કે જે સીડી રાખી હશે એક સીડીથી ચડવું પડશે. સીડીથી છે મિત્રો એ સીડીનું સીડી જે જગ્યાએ છે ત્યાંથી થાંભલાનું અંતર કેટલું થશે મિત્રો? 5 માંથી 1.3 બાદ કરો એટલે 3.7. હવે શું કીધું તું સાહેબ? તો નિસરણીની લંબાઈ કેટલી હશે? નિસરણીની લંબાઈ કેટલી હશે મિત્રો? નિસરણીની લંબાઈ આપણે ગોતી દઈએ મિત્રો. એનો મતલબ કે B અને મારે C ગોતવાનું થશે. જો મિત્રો અહીંથી હું જોઉં તો સામેની બાજુ છેદમાં કર્ણ, sin 60 બરાબર AB ના છેદમાં BC, સામેની બાજુ છેદમાં કર્ણ, વર્ગમૂળ 3 ના છેદમાં 2 BD અને BC ઉપર વયા ગયા, બગડો આની સાથે ગુણાકાર, વર્ગમૂળ 3 છે મિત્રો નીચે ગુણાકાર. હવે BD નું માપ આપણને ખબર છે 3.7 છે. 3.7 ના તમે ડબલ કરશો 7.4 અને વર્ગમૂળ 3 ની કિંમત આપણને તૈયાર અને કોઈ આપી દીધી છે 1.73. ભાગાકાર કર્યો મિત્રો તો જવાબ મને BC નો મળ્યો 4.28. આ સીડી છે મિત્રો 4.28 મીટર લાંબી છે, ભૂલતા નહીં. તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે મિત્રો? એટલે કે પાયાથી કેટલી દૂર રાખવી પડશે એટલે કે મિત્રો આપણે ગોતવાના છે આ કિંમત BC ગોતવાનું છે. તો મિત્રો અહીંથી જો કોટ મૂકી દઉં, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, BC ના છેદમાં BD, કોટ 60 એટલે મિત્રો 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબરના બરાબર DC ના DC એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. BD ઉપર વયા ગયા વર્ગમૂળ 3. હવે BD નું માપ આપણને ખબર છે મિત્રો. BD કેટલું મળ્યું હતું? જો અહીંયા છે BD નું માપ છે મિત્રો. BD ની કિંમત દેખાય છે આપણે 3.7. 3.7 ઉપર વહી ગયા, વર્ગમૂળ 3 નીચે રહી ગયા. વર્ગમૂળ 3 ની કિંમત આપી છે 1.73. 3.7 ભાગ્યા 1.73 કરો એટલે 2.14 તમારો સરસ રીતે જવાબ આવશે મિત્રો. આગળ આવી જઈએ. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક બેન ઊભા છે. માની લો કે હું જ ભાઈ અહીંયા ઊભો હોય તો મારી હાઈટથી હું જોઉં આમ ટાવર આમ ઉપર બરાબર આ તો ચીમનીથી 28.5 મીટર દૂર ઊભા છે, દૂર ઉભેલ છે. તેથી તેની આંખ ચીમનીની ટોચ
ટોચના ઉચ્ચત કોણનું માપ 45 અંશ છે, ચીમનીની ઊંચાઈ કેટલી હશે? જો બેન ઊભા આઘા કેટલા ઊભા છે મિત્રો? 28.5 આઘા ઊભા છે. હું અહીંથી જોઉં છું બરાબર આમ વસ્તુ, તો મને આમ ઉપર જોવાની અંદર ટાવર કે કઈ જોતો હોય ચીમની, મારું ને જે ચીમની વચ્ચેનું અંતર છે 28.5 છે. મારે આ ગોતું જ સામે, એનો મતલબ એવો થયો છે 45 તૈયાર છે. tan 45 ની કિંમત મૂકો, આ સામેનો ટાવર, ચીમની અને મારું અંતર, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ મારે ગોતવું છે. tan 45 ની કિંમત 1 થશે, 28.5 એટલે 28.5 બરાબર, એટલે એ આપણને મળી ગયું. હવે જોવાની વસ્તુ એ હતી મિત્રો કે ચીમનીની ઊંચાઈ જોવી હોય તો મારી ઊંચાઈ હિસાબ લેવી પડે કે ન લેવી પડે? મિત્રો હું જેટલા ઊંચો છું તો 1.5 મીટર હું ઊંચો છું, પ્લસ ચીમની કેટલી મને દેખાણી 28.5, એટલે કે મિત્રો ટોટલ જવાબ આવે 28.5 વત્તા મારી પણ ઊંચાઈ મારે એમાં ગણવી પડશે, એટલે કે 30 મીટર. સરસ રીતે મારો જવાબ મને મળશે, ભૂલતા નહીં. જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30, ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે તે બિંદુ P, આ ધ્વજની ટોચનો ઉચ્છેદ કોણ 45. માની લ્યો કે સાહેબ એક બિલ્ડિંગ છે, હું પેલા બિલ્ડિંગ હમું લેવું, પછી સાહેબ એ જ વ્યક્તિ ઊંચું ઉપાડી ઓલું બિલ્ડિંગ ઉપર એક ઝંડો ફરકાવે છે, ધ્વજ ફરકાવ્યો, ન્યાય પણ જોઈ છે બરાબર. એકનું માપ 30 છે, એકનું માપ 45 છે. તો આપણે શું ગોતવાનું કીધું છે? પેલું ધ્વજની લંબાઈ ગોતવાની છે, ધ્વજ સ્તંભની લંબાઈ અને ઇમારત અને બિંદુ P નું વચ્ચેનું અંતર. આ આકૃતિ તૈયાર છે મિત્રો, આને આપણે x ધારી લઈએ. પેલું કામ એવું કરીએ મિત્રો કે tan 30 છે, tan 30 એટલે શું થશે મિત્રો કે AB ના છેદમાં મિત્રો શું આવશે? AB ના છેદમાં AP, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 1 ના છેદમાં વર્ગમૂળ 3, 10 તો આપણને તૈયાર આપ્યા છે, અને AP ઉપર વહી ગયા, 10 વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 3 ની કિંમત લેવાની કીધી, એટલે મિત્રો 17.32 મીટર મારો જવાબ મળી ગયો છે. ચાલો મિત્રો, હવે જોવું છે tan 45. tan 45 એટલે મિત્રો કેટલું થશે? AD ના છેદમાં AP. tan 45 અહીંથી જોવામાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, 10 વત્તા x ના છેદમાં 10 વર્ગમૂળ 3. 10 વર્ગમૂળ 3 મિત્રો ત્યાં વયા ગયા. હવે x એમને જોતો હોય તો 10 ઉભા થઈને ઓલી બાજુ જશે મિત્રો. 10 માંથી 10 વર્ગમૂળ 3 માંથી તમે 10 બાદ કરશો એટલે કે મિત્રો 10 વર્ગમૂળ 3 ની કિંમત 17.32 હતા. 17.32 માંથી 10 બાદ થાય એટલે પાછળ ચોખ્ખા કેટલા વધશે? 7.32 વધશે, બરાબર, ભૂલતા નહીં. ધ્વજ સ્તંભની લંબાઈ આપણને 7.32 મીટર મળી ગઈ છે. હવે મિત્રો આપ્યું છે ઉદાહરણ નંબર 5. સૂર્યના ઉત્સદ કોણનું માપ 60 થી ઘટાડીને 30 કરવામાં આવે છે. મિત્રો સમજવા જેવો દાખલો છે. સૂર્ય છે, એના ઉત્સદ કોણનું માપ 60 હતું. પહેલા મિત્રો સૂર્યનું અહીંથી જોતો હતો, પછી એનો જો અહીંથી જોવાની કિંમત ઘટી ગઈ, 30 બની ગઈ, બરાબર. તો ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. અહીંથી જોતો તેના કરતા 40 વધી ગયો, એટલે મિત્રો આખું 40 હોય માની લ્યો, તો આ કેટલું થશે મિત્રો? સોરી, અહીંયા 40 મીટર છે મારી પાસે, તો આ કેટલું થશે મિત્રો? x મીટર કહેવાશે, બરાબર. તો tan 60 ની કિંમત પહેલા મૂકું તો AD AB એટલે કે મિત્રો સામેની બાજુ છેદમાં CB એટલે કે BC કયો કે CB કયો, બે એક જ વસ્તુ થશે, બરાબર. ની કિંમત થશે મિત્રો x આની હારે ગુણાકાર એટલે કે વર્ગમૂળ 3x આપણી કિંમત મળશે. આને રાખી દો મિત્રો સાઈડમાં 2 મિનિટ. હવે જોઈએ આપણે tan 30 AB ના છેદમાં આખે આખું DB કહીએ મિત્રો, એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 h ના h 40 વત્તા x, બરાબર. એટલે બીજી કિંમત મળી. પહેલી બીજી કિંમત સામસામે સરખાવી દીધી. x વાળા ગુણાકાર આની હારે કરશે, આનો ગુણાકાર આની હારે થશે, એટલે 3x વત્તા x વત્તા 40. આ x ઉભા થઈને આ બાજુ આવશે, એટલે 2x વત્તા 40 ના 40, x બરાબર 20 કિંમત મળી ગઈ છે. આ x બરાબર 20 અહીંયા મૂકી દો મિત્રો. x બરાબર 20 અહીંયા મૂકી તો ભલે ને અહીંયા મૂકી તો ભલે, કોઈ પણ જગ્યાએ તમને મૂકવાની છૂટ છે. એટલે તમને h ની કિંમત છે મિત્રો 20 વર્ગમૂળ 3 છે, અહીંયા મૂકી દો. અહીંયા કિંમત એટલે કેટલું મળે? 20 વર્ગમૂળ 3 તમને સરસ મજાની કિંમત મળી જાય. h એટલે આપણે ઊંચાઈ જોતી હતી. એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારત અને તળિયાના ઔસત કોણના માપ અનુક્રમે 30 ને 40 છે. ભાઈ એક બહુમાળી ઇમારત છે, એક બિલ્ડિંગ ઉપરથી સાહેબ બીજી બિલ્ડિંગ ને જોવાની, એના કરતા ઊંચી બિલ્ડિંગ, બરાબર. એક 30 છે ને કેટલા 45. ચાલો શરૂઆત પહેલા આપણે અહીંથી કરીએ. tan 30 એટલે મિત્રો PD થશે ના છેદમાં D અને B થશે, એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 PD બરાબર DB. BD આની સાથે ગુણાકાર કરશે, એટલે કે મિત્રો BD બરાબર 3 વર્ગમૂળ 3 P અને D. tan 45 ની વાત કરી મિત્રો, તો PC આખે આખી છે મોટી બિલ્ડિંગ, એના છેદમાં AC નો કટકો.
એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1/1 બરાબર પીસી ના છેદમાં એસી, એસી એક સાથે ગુણાકાર કરશે બરાબર, એટલે પીસી બરાબર એસી કિંમત આપણને મળે છે. હવે મિત્રો આપણને ખબર છે કે પીસી એટલે કોને કોને બેને ભેગા કરી, પીડી અને ડીસી બેને ભેગા કરી એટલે પીસી બનશે. હવે મિત્રો આપણને કીધું હતું જાની અંદર કે એસી બરાબર કોણ થશે, એસી બરાબર બી અને ડી થશે. કેમ મિત્રો, જેટલું માપ અહીંનું હોય એટલું જ માપ ક્યાં આવશે મિત્રો, આ દિવાલનો આ જે ભાગ છે એટલો જ ભાગ મિત્રો કયો હોય, આ ભાગ હોય કે ન હોય, તો કહેશે હોય બરાબર. પીડી વત્તા ડીસી બરાબર પીસી માં કિંમત મૂકો મિત્રો, એટલે આપણને કિંમત મૂકી, પીસી ની જગ્યાએ શું મૂકી દીધા છે મિત્રો, એસી કિંમત મૂકી દીધી, ડીસી આપણને 8 આપ્યા હતા, તો શું મળ્યું આપણે સાહેબ, બીડી બરાબર પણ કિંમત આપણને તૈયાર છે, બીડી બરાબર આયા તો પીડી પ્લસ 8 બરાબર વર્ગમૂળ 3 પી અને ડી આ જે છે બરાબર એ આ બાજુ આવતા રહેશે, એટલે વર્ગમૂળ 3 પીડી માઇનસ પીડી બરાબર 8 ના 8 રહેશે બરાબર. પછી એમાંથી પીડી કોમન કાઢ્યા છે, 8 ના છેદમાં વર્ગમૂળ 3, છેદનું સમીકરણ આપણને ખબર છે આવું ને આવું પણ પ્લસ સાથે કરવું પડે. પછી છેદનું સમીકરણ કરીને આપણને કિંમત મળી મિત્રો 4 વર્ગમૂળ 4 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1. ઈ પાછી આપણે કિંમત કઈ જગ્યાએ મૂકી દેશે, આ 8 વાળું દેખાતું તો અહીંયા કિંમત આપણે આપણી મૂકી દઈએ 4 વર્ગમૂળ 3 વત્તા 1 વત્તા 8, એટલે એમાંથી 4 બે સાથે ગુણાકાર કરાવી દીધા, 8 ને 4 12 થઈ ગયા, આ બે માંથી 4 કોમન નીકળ્યા, વર્ગમૂળ 3 વત્તા 3 વધ્યા, આપણી કિંમત આપણને જે પી અને ડી આ પીસી નું માપ છે મિત્રો, આખે આખું પીસી નું માપ આપણને આ ફાઇનલી આ મળી ગયું છે બરાબર. આગળ વધીએ. નદી પર રહેલા પુલ થી એક બિંદુ, મિત્રો એક નદી છે બરોબર, નદીમાં પુલ છે, અહીંથી જોવાનું છે અહીંથી જોવાનું, એક 45 ને એક 30 છે. પેલા સાહેબ 30 નો વહીવટ પતાવી દે, તો પીડી ના છેદમાં એડી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3 ના છેદમાં એડી વર્ગમૂળ 3, એટલે મિત્રો એડી ની કિંમત મળી ગઈ આપણને 3 વર્ગમૂળ 3. tan 45 એટલે આપણને ખબર છે મિત્રો અહીંથી જવામાં પીડી ના છેદમાં ડીબી બરાબર, તો એની કિંમત છે એ આપણને મળી પીડી બરાબર ડીબી બરાબર 3 વર્ગમૂળ 3 મીટર. હવે આટલું માપ અને આટલું માપ ને આખું ભેગું કરો એટલે પુલ આખું આવી જાય 3 વર્ગમૂળ 3 વત્તા 3, 3 કોમન નીકળ્યા, કૌંસમાં વધ્યું 1 વત્તા વર્ગમૂળ 3. આ સાથે મિત્રો આપણે દાખલા જે છે ઉદાહરણના એ અહીંયા સરસ રીતે મિત્રો દાખલા પૂરા થઈ જાય છે બરાબર. હવે મિત્રો આપણે આગળ જોવું છે કે આના સાહેબ સ્વાધ્યાયના દાખલા કેવા કેવા, ચાલો એક વખત એમાં નજર નાખી લે આપણે બરાબર. સર્કસના એક તંબુમાં જમીન સાથે શિરોલંબ, અહીંયા આપણે એમ કીધું થાંભલાની ઊંચાઈ શોધો. હવે ભાઈ થાંભલો છે આવડો, આ વર્ગમૂળ 30 છે, સાબા ના છેદમાં કર્ણ, એટલે કે મિત્રો અહીંયા કિંમત મૂકી દેવાય sin 30 બરાબર શું દેખાય છે, સામેની બાજુ કેટલી છે AB ના છેદમાં કર્ણ કેટલો છે મિત્રો 80, આની કિંમત 1 ના છેદમાં 2, AB ના છેદમાં AB કર્ણ છે 20, 20 ઉપર ગયા 20 ભાગ્યા 2 બરાબર AB થશે બરાબર, સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે અહીંયા 10 બરાબર AB. સર્કસનો થાંભલો 10 મીટર ઊંચો છે, કહી દેવાનું, વાત થઈ ગઈ પૂરી. આ રકમ જોતા મોટી લાગશે ભાઈ, પણ સમજવા જેવું તો તમે સાઇન કોસ ટેન જ રમત રમો, એના સિવાય બીજું તો કઈ કરતા નથી. ચાલો મિત્રો આગળ વધીએ. વાવાઝોડાના કારણે ઝાડવું પડી ગયું છે મિત્રો. પહેલા ઓરિજિનલ માની લો ઝાડવું આયા હતું, અહીંયાથી ભાંગીને અહીંયા સુધી અડી ગયું. આ તો દેખાડવા માટે લાંબુ કર્યું કે આટલું બધું ન અડે બરાબર. ચાલો હવે શું કીધું સાહેબ, ઝાડ એવી રીતના સ્પર્શે છે કે જમીન સાથે એનો જે ખૂણો છે એ કેટલા અંશનો 30 અંશનો ખૂણો બનાવે છે, જ્યાં થળિયું છે ત્યાંથી જેને ડાળખી અડી નીચે પડી એનું અંતર 8 મીટર છે. હવે ભાઈ મને એમ કીધું કે આખું ઝાડવું પાછું ઊભું કરવાનું છે, તો સાહેબ હું આટલો કટકો બે ગોળ ગોતી લઉં અને ઝાડવું પાછું ઊભું કરી દઈશ. આ માની લો કે આ બોલપેન અહીંથી વચ્ચે ભાંગી નાખું, આટલું ગોતી લઈને પાછી બોલપેનને ઊંચી કરી નાખું, એટલે મારી કિંમત મને આખી પેન મળી જશે. તો કહેશે હા. ચાલો tan 30 ની કિંમત મૂકી મિત્રો, તો કહેશે બીસી સામેની બાજુના છેદમાં સીડી એટલે કે પાસેની બાજુ 1 ના છેદમાં વર્ગમૂળ 3, એટલે આપણને ફાઇનલ કિંમત મળશે મિત્રો 8 ઉપર વહી જશે, બીસી બરાબર 8 વર્ગમૂળ 3. બીજું જોઈએ મિત્રો, હવે મારે અહીંયા જોઈએ છે આ કર્ણ જોઈએ છે, પાસેની બાજુ તૈયાર છે, cos 30 બરાબર પાસેની બાજુ સીડી ના છેદમાં કર્ણ વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર 8 વર્ગ ના છેદમાં બીડી, બીડી બરાબર 16 વર્ગમૂળ 3. આ જે કિંમત મળી બે કિંમત, આ ભાંગેલું જે ભાંગેલા વગરનું ઝાડવું ના ભાંગે ગયેલી ડાળખી બરોબર, આ બેન ભેગા કરી દીધા એટલે મને જવાબ મળ્યો છે વર્ગમૂળ 3 કોમન કાઢ્યા, 16 ને 8 24 થશે, વર્ગમૂળ 3 નું સમીકરણ કર્યું, 3 3 ઉડી જશે ઉપર, સોરી 24 વર્ગમૂળ 3 થશે, આખા 3 છાપરા ઉડીને 3 વધશે, 8 તેરી 24, 8 વર્ગમૂળ 3 છે એ જવાબ મળ્યો મિત્રો. ખાલી છેદનું સમીકરણની કિંમત છે. આગળ વધીએ.
એક ઠેકેદારે બાળકને રમવા માટે બગીચામાં લપસણી તૈયાર કરાવી 5 વર્ષથી ઓછાના. હવે માની લો કે સાહેબ આપણા જ ઘરમાં ગાર્ડન હોય, આપણે ફ્લેટમાં રહેતા હોય તો એમાં બે છે ભાઈ, વચ્ચેનો દિવાલ એક જ છે, આ બાજુ મોટાની લપસણી છે ને આ બાજુ મિત્રો નાનાની છે. જો આ દિવાલ સરખી છે, જોયું, આ કોમન છે, આ નાનકા માટે છે ને આ મોટા માટે છે. બરાબર, મોટા માટે આપણને ખબર મોટી વસ્તુ હોય, ભૂલાય નહીં. હવે છેડો 1.5 મીટર રહે એવી રીતના કીધું છે. છેડો 1.5 મીટર આપણે રાખવાનો છે. એક બાજુ નનકા માટે 30 છે, મોટા માટે 60 છે. સાઈન 60 બરાબર એબી, એટલે એબી ના છેદમાં આખે આખું કયું આવશે, અહીંથી જોઈએ આપણે, એબી ના છેદમાં બીસી આવશે. બરાબર, ક્યાં ગયું, ઉભા રહેજો. એબીસી અહીંથી મિત્રો જોવાની અંદર શું આવશે મિત્રો, અહીંથી જોવામાં આપણી ભૂલ થઈ ગઈ છે, અહીં ખાલી એસી આવતું હતું. આ સામેની બાજુ છેદમાં કર્ણ, મારે આ લપસણી જોઈએ ને મોટા છોકરા માટે. પછી કિંમત મૂકી મિત્રો, એસી આયા ગયા, બગડો 3 દુ 6, 6 ના છેદમાં વર્ગમૂળ 3, 6 ના છેદમાં વર્ગમૂળ 3, છેદનું સમીકરણ કરો, 3 દુ 6 થાય, વર્ગમૂળ 3, એટલે આની અંદરથી એક છાપરું ઉડીને 2 વર્ગમૂળ 3 કિંમત પાછળ વધે. મિત્રો આ લપસણી માટે જોઈ લે, સાઈન 30 ની કિંમત મૂક. મારે જ સાહેબ આ સામેની બાજુ તૈયાર છે, પાછળ કયું જોઈએ, આ કર્ણ જોઈએ છે, સાઈન ની કિંમત જ મૂકવી પડે. 1.5 નીચે ડી આવશે, ડી ઉપર વહી ગયા, બગડો 1.5 ના ડબલ 3 મીટર. સરસ રીતે જવાબ મળી જાય. આગળ વધીએ મિત્રો, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવર, આ તો હા વહેલું કહેવાય સાહેબ, હમણાં આગળ જોયું એના જેવું. ટાવર છે, ટાવર એનો પાયાથી 30 મીટર દૂર, 30 છે, tan 30 ની કિંમત મૂકી દો. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એબી છેદમાં 30 ઉપર વહી ગયા, 3 ના નીચે વર્ગમૂળ 3 થઈ ગયા, છેદનું સમીકરણ કરો એટલે 10 વર્ગમૂળ 3 જવાબ સરસ રીતે મળી જાય છે. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. એક પતંગ ઉડે છે અને દોરીનો છેડો છે ને ભાઈ, દોરી ક્યાં આઈડી, અહીંયા માની લો કે પતંગ સ્થિર ઉડ્યા રાખે, દોરી અહીંયા છે. બરોબર, અહીંથી આ દોરી 60 નો ખૂણો બનાવે, પતંગની ઊંચાઈ છે 60 મીટર, દોરીની લંબાઈ ગોતવાની છે. સામેની બાજુ તૈયાર હોય, કર્ણ શું મળે ભાઈ, સાઈન 60 બરાબર એબી છેદમાં બીસી, કર્ણ વર્ગમૂળ 3 ના છેદમાં 2, 60 ના છેદમાં 80, 80 ઉપર ગયા, બગડો આમ ગયો તો વર્ગમૂળ 3 નીચે, 60 ના ડબલ 120 થાય. બરાબર, અને 120 ના છેદમાં વર્ગમૂળ 3, છેદનું સમીકરણ જો મેં તમને સરસ રીતે કરીને દેખાડ્યું. બરાબર, જવાબ મળ્યો મિત્રો 40 વર્ગમૂળ 3. તો સરસ મજાના મિત્રો આપણે આજે દાખલા જોયા કે ત્રિકોણમિતિના ઉપયોગના દાખલા, ખાસ સાઈન કોસ્ટેનની જ રમત આવે છે. રકમ જોતા મોટી મોટી લાગે સાહેબ, પણ એનું કામ હાવ કેવું નીકળ્યું મિત્રો, સાવ નાનામાં નાનું કામ નીકળ્યું છે. હવે પછીના આના જે આગળના સ્વાધ્યાયના દાખલા છે મિત્રો, આપણા પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.